ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ભજન દેવ બધાને. અને આજે અમે આ બાજુ ઓલી કોથા સોં લઈને આવ્યા ને આ બાજુ પાડી અને પછી વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ, કેમ કે સવારમાં ઠંડી હોય અને મજા નહીં આવે બોલવાની. અને અત્યારે તો વાતાવરણ હાવ ફરી ગયું છે. આજે વરસાદી વાતાવરણ થઈ ગયું આજે, નહીં? લગભગ અમારે કપાસ બગાડશે પાછો વરસાદ, એવું કંઈક લાગે. અને તને શું લાગે છે? હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને સાજા નરવા રાખે ભગવાન, એવી ભગવાનને પ્રાર્થના છે. તો આપણે તો આવી ગયા છે કપાસ વીણતા ઓલે સાઈડેથી આ સાઈડે આવી ગયા છે ને. વાતાવરણ પણ મસ્ત એવું, આમ તો મસ્ત એવું જ છે. ઠંડી પણ લાગે છે અને ઝાકળ તો જોવો કેટલો બધો પડે છે ઠાર. એમ ધુમ્મસ જેવું વાતાવરણ છે ને. સૂર્યનારાયણ ભગવાન પણ ઉપર આવી ગયા છે, પણ તોય તે કાંઈ આમ વધારે એમ તડકો નથી લાગતો નહીં. એમ કે આ ઝાંખું દેખાય છે, કેમ કે ઓલું ધુમ્મસ જેવું વાતાવરણ છે ને એના કારણે. અને વરસાદ આવવાની સંભાવના છે એવું લાગે, કેમ કે વાતાવરણ વરસાદ આવે ને એવું વાતાવરણ કંઈક થઈ ગયું છે, વાદળછાયું. અને વરસાદ આવશે તો અમારા કપાસમાં આજે કપાસ પલળી જશે નહીં તો વીણાઈ જશે. અમે તો કેટલું છુપાવીને કાગળ ઢાંકતા ને કંઈક કરતા નહીં. તો અમારે એકને જ નુકસાન થાય એવું નહીં, બધાને ખેડૂત હોય અને તો બધાને એવું થતા હોય. પણ ખેડૂતની જિંદગી કેવી હોય ખબર? કે એમને આમ તાકાત ભલે ને થોડું ઘણું જાતું થાય ને, એમાં ઓલું પગાર નોકરી કરતો હોય ને એમને ફિક્સ મહિને પગાર હોય. અને આનું કાંઈ નક્કી નહીં હોય. આમાં આવે ખરા ને જાય ખરા નહીં. આપણા જીરામાં કેવું થયું નહીં? કેવું થાય, જીરામાં ડબલ વાળામાં મહેનત કરવી પડી. અને હવે જોઈએ, એકવાર વાવ્યું ને તો ઉગ્યું નહીં. અને ગયા વર્ષે પણ એમ જ થયું હતું નહીં, ઉગતું નથી. તો આ ફેરે એમ જ થયું હતું, ઉગ્યું નહીં. અને ફરી બીજી વાર વાવ્યું તો બીજી વારમાં પણ હવે ઉગી ગયું છે. તો હવે વરસાદનું વાતાવરણ છે એટલે જોઈએ હવે કેવું થાય. વરસાદ બગાડે નહીં આપે તો સારું. એટલે ખેડૂતનું જીવન તો એવું હોય, કેમ કે જાતું કરવાનું એમાં ઘર ના હોય એ પૈસા જાય. કેમ કે કુદરતનું કોઈ નક્કી નહીં, કુદરતને કોઈ રોકી ન શકે નહીં. જે કરવું કુદરત ધારે ને થાય, આપણું ધાર્યું કંઈ થાય નહીં. એટલે સમજાતું મૂંઝાવાની તો જરૂર જ નથી, કેમ કે જે ધાર્યું આપણે ગમે એટલે દુઃખી થાય, એક મારવા પકડી જવાનું, હવે શું કરું. પણ આપણાથી કંઈ થાય નહીં, આપણા હાથમાં કાંઈ છે નહીં. એટલે દુઃખી થઈને દુઃખ ઓલું કરવું રહેવું. અને આમ તો કંઈ ફરક તો પડવાનો નથી, આપણા હાથમાં તો છે જ નહીં. એના કરતાં જે થવું હોય એ થાય, આપણે તો આનંદમાં જ રહેવાનું નહીં. દરેક વર્ષે ત્રીજો હોય ને. તો હવે આપણે કામકાજ ચાલુ કરી દઈએ, વધારે પડતી વાતો નહીં કરીએ. નકર પાછું વરસાદ તો બગાડશે પણ આપણોય વાંક ન કરશે, કેમ કે આપણે તો કામ કરવું પણ જરૂરી છે. એટલે કામ કરતા જઈને વાતો કરીએ તો ઠીક છે, પણ તોય આપણે કામે લાગવું જરૂરી છે. એટલે આપણે હવે ચાલુ કરી દીધું છે કપાસ વીણવાનું. અને થોડી વાર પછી કપાસ વીણી અને પછી બપોરનો ટાઈમ થાય તો જોઈએ. ઓલેક વાર જાવ તો જીરાનું કેવું છે, જીરું કેમ થયું, ઉગ્યું કેમ, તો એ પણ હું તમને બતાવીશ. એટલે તમે જીરામાં કઈ દેવાનો છંટકાવ કરવો, શું કરવું શું નહીં, એ તમે જાણતા હોય તો કમેન્ટ કરીને પણ કહેજો નહીં. એટલે એમને ખબર પડે કે આવું કરવા હોય એમ. હાલો તો હવે અને મેં દવાઈ છાંટી નહીં. એક ફેરે દવા છાંટી પણ નથી લીધી વિડીયામાં નથી બતાવ્યું, પણ જોઈએ હવે બતાવીશું કેવું થયું છે. જીરું અમારું કેમ છે તમે કહેજો, હું બતાવીશ બપોરે. અત્યારે તો કામ કરીએ ને હલકે. તો હાલો હવે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આવી ગયા છે ચા પીવા માટે અને 10 વાગી ગયા છે. તો અહીંયા જોઈ શકો છો તમે. અને અહીંયા હલકેશ તમારા કરતાં ઉતાવળા થઈ ગયા ચા બનાવવા. અને આપણે તો આ શું થયું, આ ખબર આ ઓલું ખાવા બનાવે ને. તો કેમ કે આજે તો હજી ગેસ સાફ કર્યો નથી, સવારમાં રાંધવાનું હતું, થોડું ઘણું એ રાંધ્યું. પણ બપોરે બધું કામકાજ, કેમ કે થોડીક વાર બપોરે ઓલું કરીએ તો થોડુંક સાફ સફાઈ ને એવું થોડું ઘણું બાકી રહ્યું એ કરવાનું હોય. અને અત્યારે તો ચા પીવા જ આવ્યા છે ને હલકેશ. તો ચા બનાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો આ તો દૂધ છે ને, આજે દૂધવાળો ચા બનાવી. કેમ કે આજે દૂધ લાવ્યા હતા ને, શિયાળાનો સમય છે ને એટલે દૂધ બગડતું નથી ને હલકેશ. એટલે શિયાળા હોય ને એટલે ન બગડે.
ખબર નહીં કેમ એની ખબર, પણ ઉનાળામાં સાંજે લાવીએ ને તોય સવારમાં નથી રહેતું. અને આ સાંજેનું લાવ્યા છે તો સવારમાં ચા બનાવી હતી અને અત્યારે પણ બનાવીએ છે, પણ અત્યારે હજી બગડ્યું નથી એટલે સારું છે. તડકો પડે ને તો એ પાછું બગડી જાય. તો એવું કંઈક છે. હાલો હવે ચા પી. એમ મારે છે ને આ કપડીમાં ચા પીવી હો. કપડીમાં છે કાંઈક કાળું કાળું, એમાં નથી પીવી, આમાં પીવી. સારી લઈ લઉં. આ બધી આવી છે કપડીમાં પીવી હો. મારે રકાબી ધોવી જ ન પડે, કેમ કે કામ કરતા હોય ને તે વાસણ સાફ કરવાના ને એવું કેટલું કામ હોય તો થોડો વહેલા નવરા થઈ જાવ. તમે રકાબી નથી પીવો, આમાં પી લો. ના ઠરે નહીં એમાં. લે તો ઠરવીને ક્યાં પીવી? તો ઠરવીને જ પીવાની. ગરમ જ ચા પીવાની હોય. ગરમ પીવાની હોય ઠંડી પીવાની હોય કયો તમે બધા કમેન્ટ કરીને કહેજો. ચા ગરમ પીવાની હોય કે ઠંડી પીવાની હોય? તોય તે એમાં ઠંડી નહીં ને ગરમ નહીં, બે માંથી વસે. હોટલમાં જાવ તો ઠંડી આપે, એમાં કપડીમાં જ આપતા હોય કે રકાબીમાં પીયા? કેમ પીવે હોટલમાં? તમે પીવો, હું તો નથી પીતી. ગમે એમાં આપે. રપાકીમ જોતી હોય રપાકીમ આપે. છી, હોટલની ચા તો વાસણ સાફ કર્યા વગર આપતા. ના એવું હોય તો આમથી આમ પાણીથી આમ ધોઈ દે, ખાલી પાણીમાં બોળીને કાઢી લે. એમાં બીજાને પીધેલું હોય ને એમાં જ પીવડાવે. શું થઈ જાય? સારું ચા પી લઈએ. મજાક તો હાલે રાખે, ખોટું ન લગાડતા ફ્રેન્ડ્સ. હું તો અલ્કેશ જોડે ખોટું મજાક કરશું નહીં. તો ચા પીવા આવી એટલે બે માણસ એકલા હોય એટલે ગમે નહીં, એટલે થોડી ઘણી મજાક કરી લેવાની હોય અને તમારી જોડે. અને અલ્કેશ તો હવે મને કામ નથી કરાવતા જાજુ, કેમ કે ખેતરનું કામકાજ કરીને થાકી જાવ ને એટલે. નહીં હવે સાથે ગઈ આપણી જો નહીં. હાલો પી લઈએ હવે. બસ આ ઉકળી ગઈ. વધારે નહીં ઉકાળવાની, કવડી થઈ જાય છે. વધારે નહીં ઉકાળવાની. જેટલી પાકી થાય એટલી સારી. પાકી નથી કરવી, કાચી જ પી લેવી. મોડું થાય છે કપાસ વીણવાનું, વરસાદ આવી જશે. વાતાવરણ તમારે ત્યાં કેવું? વરસાદ આવે એવું વાતાવરણ છે કે નહીં? કમેન્ટ કરીને કહેજો હો. સાચું. તો ફ્રેન્ડ આપણે આજે આવી ગયા છે જીરામાં ઓટો મારવા. તો હવે તો જીરું બધું મારું ઉગી ગયું છે ને અત્યારે અહીંયા પોગી ગયો છું હું જીરામાં. તો હવે તમને હું બતાવું જીરું કેવી રીતના છે. મારું દેખાઈ ગયું છે ઘણું ખરું, તો આમ સારું દેખાઈ ગયું છે. આ બાજુ જોઈ શકો છો તમે, અહીંયા આમ બધું જીરું દેખાઈ ગયું છે. આ સાઈડ આવી રીતના કંઈક ઉગી ગયું છે. આજે કેટલા દી ઉગતા? લગભગ 4-5 દી થઈ ગયા છે દેખાતા, પણ અમે વ્લોગમાં નહોતું લેતું, આજે લઈ લઉં છું. આવી રીતના કંઈક લઈ લીધું છે મેં જીરું. અને હવે આપણે બીજા ભાગમાં પણ જઈએ. તો ફ્રેન્ડ અમે આ પહેલાં જીરું વાવ્યું હતું ને એ છે, ને આ હમણાં પાછળથી વાવ્યું એ. તો આ જીરું ઉગ્યું નથી એટલે પાછળથી અમે વાવ્યું ને એ આવું થયું છે. ને આ પહેલાં વાવ્યું ને તે આવું મોટો છોડવો થઈ ગયો છે. આ બાજુ પણ એક છે, કોક છોડવા દેખાય છે એમાં. બાકી તો બધું હમણાં વાવ્યું એ તો ઉગ્યું છે. આવી રીતના કંઈક આ ફેરે બહુ ઘાટું દેખાય છે. આ પહેલે દીનું પાણી વાળેલું છે એટલે આમાં જરીક ઝાઝું દેખાય છે ને ઓલા ભાગમાં થોડુંક ઓછું દેખાય છે. આવી રીતના કંઈક ઘણા દિવસથી બતાવ્યું નથી. મેં કીધું આજે જીરાને હવે તો લગભગ 2-4 દી પછી જીરાના તો વ્લોગ આવશે, કેમ કે જીરામાં નીંદવાનું કામકાજ ચાલુ કરી દઈશું એટલે જીરાના વ્લોગ આવશે. ને હવે જઈએ આપણે પાછા વાડી તરફ. અહીંયા આવું ખોડ થઈ ગયું છે, પણ તોય તે આમ હજી હાથમાં આવે એવું નથી, એટલે 2-4 દી પછી હાથમાં આવે એવું થઈ જાય. તો હાલો આગળ જઈએ કેમ થાય. તો ફ્રેન્ડ આવું કંઈક જીરું છે ને હવે આપણે જઈએ વાડી તરફ, કેમ કે વાડી જઈને હવે કપાસ વીણવાનો છે. તો ઓટો મારવા આવ્યો તો મેં કીધું ઓટો જીરામાં મારી આવું ધીરે ધીરે. તો મેં કીધું હવે અહીંયા ઘડીક બેઠો તો જોતો હતો અને હવે જઈ વાળીએ. સુશીલા તો રાહ જોઈ છે, કેમ કે કપાસ વીણવાનો ચાલુ છે. આજે બપોરે પણ નથી બેઠા એટલે મેં કીધું બોબો થોડીક વાર જીરામાં ઓટો મારી લઉં કેમ થાય છે જીરામાં. આ ભાગમાં તો હજી ખડ નથી, પણ ઓલા ભાગમાં ખડ થઈ ગયું છે. તો 2-4 દીમાં પછી નીંદવાનું ચાલુ કરવું પડશે, કેમ કે અહીંયા જીરામાં ખડ પછી ઝાઝું થઈ જાય તો નીંદાય નહીં. દાળિયા નાખવા પડે ને આ ભાઈના ચણા પણ હવે નીંદવા જેવા થઈ ગયા છે.
પાણી વાળ્યું છે અને આપણે આ ભાઈના સીણામાં પણ થોડા ઓટો લઈ ગયા છે આજે લગભગ આજે કાલે અમારે ઓટો લઈ ગયા હતા. તો આવી રીતના કંઈક પગલાં પાડી ગયા છે. અહીંયા જોઈ શકો છો તમે. હા, આમ કંઈક તો આવી રીતના અહીં તો ઝાઝા પડ્યા છે. આ બાજુ બહુ નીકળ્યા હતા લાગે. એટલે અમારે તો આવું છે ફ્રેન્ડ. અને હવે આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. વિડીયો ગમે તો લાઈક કરજો અને બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને બધાને